આપણે સેક્ટરથી કરશો તો ઇન્ટરેસ્ટિંગ સેક્ટર છે કે પાવર અને લેન્ડર્સ કંપનીઓ છે તેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, ખાસ કરીને મેકવાયરીનો. અહીંયા તેમને પાવર ગ્રીડ માટે આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹380 પ્રતિ શેર કર્યા છે. એનટીપીસી માટે અને પીએફસી માટે પણ આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. એનટીપીસી માટે લક્ષ્યાંક તેમને આપ્યા છે 475, ત્યાં જ પીએફસી માટે તેમને ₹630 પ્રતિ શેર તેમને લક્ષ્યાંક આપ્યા છે. આરઈસી માટે પણ અહીંયા આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળી રહ્યા છે અને તેમને લક્ષ્યાંક ₹660 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે પીએફસી અને આરએસસી માટે ખાસ કરીને લોન ગ્રોથ જે છે તેમાં વધુ એક અપેક્ષા તેઓ વધવાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. પીએફસી, આરએસસી, પાવર ગ્રીડ અને એનટીપીસી માટે તેમને કવરેજ પણ અહીંયા તેમને શરૂ કરી દીધું છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણને બધા જ કંપનીઓ માટે જોવા મળી રહ્યા છે. ત્યારબાદનું સેક્ટર છે ઓએમસી સેક્ટર્સ. અહીંયા આપણને એચએસબીસીનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું માનવું છે કે ક્રૂડના નીચા ભાવ ઓએમસી માટે એક નફાનો ટેકો આપતો આપણને જોવા મળી શકે છે અને છેલ્લા 2 મહિનામાં એક સુસ્ત કારોબાર બાદ હવે ઓટો ફ્યુલનું વેચાણ જે છે તે એક વધતું જોવા મળ્યું છે અને એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસી માટે તેઓ ખરીદદારી જે છે તેઓ યથાવત રાખી રહ્યા છે. ત્યારબાદ રિલાયન્સ પર નજર કરીએ તો રિલાયન્સ પર સીએલએસએનો બહુ ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ છે, પોઝિટિવ રિપોર્ટ કહી શકાય. આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1650 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે 2025માં ગ્રોથના ઘણા ટ્રિગર્સ જોવા મળી શકે છે અને 30%ની તેજી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે જલ્દી લોન્ચ થવાથી સોલર પીવી ગીગા ફેક્ટરીનો એક મોટો ટ્રિગર તમને જોવા મળી શકે છે અને સોલર પીવી ગીગા ફેક્ટરીના લોન્ચિંગ પર માર્કેટનું હાલમાં કોઈપણ પ્રકારનું ધ્યાન નથી દોરાઈ રહ્યું તેવું તેમનું માનવું છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે રિલાયન્સના સોલર બિઝનેસની વેલ્યુ જે છે તે $30 બિલિયન અપેક્ષા તેઓ રાખી રહ્યા છે અને કુલ ન્યૂ એનર્જી બિઝનેસની અગર વેલ્યુની વાત કરીએ તો તે $43 બિલિયન પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા રિલાયન્સનો આપણને સીએલએસએ તરફથી આવતો જોવા મળી રહ્યો છે. ઝાયડસ લાઈફ પર એચએસબીસીના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા આપણને હોલ્ડ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1045 પ્રતિ શેર કર્યા છે અને ત્યારબાદ સંવર્ધન મધરસન પર નજર કરીએ. અહીંયા આપણને 4 બ્રોકરેજ અલગ અલગ રિપોર્ટ્સ આવતા જોવા મળ્યા છે. જેફરીસે બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક ₹215 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY 24-27 દરમિયાન વાર્ષિક 32% EPS ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી ઓવરવેટેડ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹193 પ્રતિ શેર કર્યા છે. મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે કંપનીની મજબૂત બેલેન્સ શીટ જોવા મળી શકે છે અને નોન ઓટો બિઝનેસના રેમ્પઅપથી પણ એક ગ્રોથ આવનારા સમયમાં વધતો જોવા મળી શકે છે. સીએલએસએ પણ આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. સંવર્ધન મધરસન માટે અહીંયા લક્ષ્યાંક તેમને ₹190 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ઇનઓર્ગેનિક ગ્રોથથી કંપનીને ફાયદો થઈ શકે છે અને આવનારા સમયમાં તે દેખાશે પણ. અને છેલ્લે નોમુરાએ પણ સંવર્ધન માટે બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹209 પ્રતિ શેર કર્યા છે અને તેમનું માનવું છે કે હાલના સ્તર પર કંપનીનું જે વેલ્યુએશન જે છે તે ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે. એટલે ખાસ કરીને ચાંદીની સંવર્ધન મધરસન અને રિલાયન્સ આ બંને આજે ખાસ ફોકસમાં આપણને જોવા મળી શકે છે. ખાસ કરીને